સ્ટુડન્ટ્સ આપણે સંકલન એક્સ્ટ્રા सम्स કરીએ છીએ તેમાં તમને લાસ્ટ વિડીયોમાં એક પેટર્ન તમને બતાવી. હવે બીજી એક મેથડ છે તે તમને હું બતાવી દઉં જરા. પહેલામાં આપણે ત્રિકોણમિતિ આદેશ લેવાના દાખલાઓ તમારા કઈ રીતે આવે છે તમારી ટેક્સ્ટબુકમાં છે પણ ખરા, એટલે તમને આવવાની શક્યતા પૂરેપૂરી છે એ દાખલાઓ બધા, એટલે બરાબર રિવાઇઝ કરવાના છે તમારે દાખલાને. હવે એક મેથડ છે, કદાચ તમને એમ્પાયર સરે બતાવી પણ હશે એ, બીકોઝ અનિયત સંકલનમાં એમાંનો એક પણ સમ નથી, બટ નિયત સંકલનમાં આવે છે. તો નિયત સંકલનમાં આવે છે એટલે સરે તમને એ એક્સપ્લેન કરેલી હશે, અને કદાચ સાથે બીજી મેથડ બતાવી તો ઠીક છે, બટ મારે અનિયત સંકલન માટે મેથડ બતાવી જોઈએ એટલે હું બતાવી નાખું છું. ઓકે, અને આના પછી આપણે મળીશું ત્યારે આપણે નેક્સ્ટ ચેપ્ટર ચાલુ કરીશું, કારણ કે રિવિઝન તમને નિયત સંકલન અનિયત સંકલન બધું એમ્પાયર સર કરાવવાના છે. પછી આપણે પાછા ડિસ્કસ કરી નાખીશું અને પછી ડિસિઝન લઈશું. પણ હાલ સુધીનું ડિસિઝન એવું છે કે એમ્પાયર સર તમને એક્સ્ટ્રા सम्स બધા કરાવશે એમસીક્યુ સ્વરૂપે. એટલે એમસીક્યુ સ્વરૂપે કરાવવાના છે, એટલે હું અહીંયા તમારે ચાપડીના દાખલાઓ અને અહીંયા પૂરું કરીને, અને તમારે લગભગ મેં એવું કર્યું છે કે ટેક્સ્ટબુક જૂની ટેક્સ્ટબુકના પણ બધા દાખલા તમને મેં રિવિઝન માટે આપી દીધેલા છે, એટલે દાખલા તમારા બધા પૂરા થઈ ગયેલા છે જૂની ટેક્સ્ટબુકના. ઓકે, તો એક મેથડ જે બાકી છે તે આપણે કરી નાખીએ. વેરી ઇઝી મેથડ છે, અને 4 માર્ક માટે મોસ્ટ આઈએમપી ત્યારે હતી જ, અને અત્યારે હવે નિયત સંકલનમાં છે, બટ અનિયતમાં આવી જાય તો કંઈક કહી નહીં શકાય. એટલે આપણે શરૂઆત કરીએ દાખલા માટે. કઈ મેથડ છે એ કે સંકલિત તમારા કેવા પ્રકારના હોય તે. તો 1/a plus b cos x dx આવે, અથવા તો 1/a plus b sin x dx આવે, અથવા તો 1/a plus b cos x plus c sin x. sin અને cos વાળા પદ તમારા છેદમાં આવે. sin અને cos બંને હોય, બેમાંથી કોઈ એક હોય, એનો પાવર 1 હોવો જોઈએ, ઘાત 1 સિવાય બીજી કોઈ નહીં જોઈએ. આ ઓળખવાની પદ્ધતિ. એને બી તમારા કોઈ પણ અંક આવી શકે, બરાબર, અચળ, એટલે એને બી અચળ છે એટલે કોઈ પણ અંક આવશે તમારા. તો આ પ્રકારની મેથડ જ્યારે આવશે ત્યારે તમારે કેવો આદેશ લેવાનો છે, વિશિષ્ટ આદેશની રીતે પણ એને વ્યાખ્યાયિત કરેલું છે. તો આમાં આદેશ તમારે કેવો લેવાનો હોય, તો કે આદેશ કમ્પલસરી તમારે જે લેવાનો છે તે કયો છે, tan x/2 equal to t. અહીંયા x હોય ને તો અહીંયા x/2, બટ અહીંયા 2x હોય તો અહીંયા x કરવાનું. ઇન શોર્ટ, તમને રકમમાં x અને sin અને cos નો ગુણક એંગલ જે છે તે જે ફોર્મમાં તેના કરતા અડધો એંગલ લઈને મારે tan ને સપોઝ કરવાનું છે. tan આમાં છે જ નથી દેખાતું, તે છતાં આપણે tan x/2 સપોઝ કરીએ છીએ. હવે જેવું સપોઝ કરીશું એવું મને આખી રકમ t માં જોઈશે. તો t માં જોઈએ તો t માં હું કઈ રીતે લખી શકીશ એ? તો પહેલું તો જો હું સપોઝ કરું તો મારે વિકલન કરવું પડે, કારણ કે dx ના પ્લેસ પર dt લાવવાનું છે. એટલે આનો વિકલન શું આવશે કે tan x/2 નું વિકલનમાં સાંકળનો નિયમ આવશે, સૌથી બહારનું વિધેય tan છે, એટલે tan નું પહેલા વિકલન થશે sec વર્ગ x/2, અને x/2 નું પાછું થશે 1/2. ઓકે, dx equal to dt. તો મારી પાસે આવશે sec વર્ગ x/2 dx equal to 2 dt. મારે dx ને સૂત્ર કરતા કરવું હોય તો 2 upon sec વર્ગ x/2 dt આવું લખાશે. હાલ તો હવે શું થવાનું, તો કે અહીંયા રકમ તમારી જો આપણે મેં tan x/2 ને દેખાતું જ નથી, રકમમાં કોઈ આ લોકો હશે તો મેં dx ની જગ્યા પર આવું લખીશ તો અડધું x માં અને અડધું t માં, એવું નહીં ચાલે. એટલે મારે શું કરવું પડે, કમ્પલસરી આ sec વર્ગ x/2 ની જગ્યા પર મારે એવું ફંક્શન લાવવાનું કે જેથી હું t મૂકી શકું. t કોના પ્લેસ પર મૂકી શકું, તો tan x/2 આવે તો મૂકી શકું. એટલે sec વર્ગને મારે કન્વર્ટ શેમાં કરવા પડશે, tan માં. tan માં કન્વર્ટ ઈઝીલી કરી શકાય છે મૂળભૂત નિત્યસમ પ્રમાણે, એટલે એ tan માં આવી જશે એટલે હું t લખી શકું. તો sec વર્ગ x/2 એટલે શું આવશે, તો કે 1 plus tan square x/2, એટલે 1 plus tan x/2 બરાબર t છે, 1 plus t square એટલે 2 dt upon 1 plus t square. આ dx આવી ગયું આખું t માં. આ અત્યારે આપણે મેથડને એક્સપ્લેન શીખતા છે તમે લોકો, એટલે આ બધા સ્ટેપ્સ મારે જ્યારે સપોઝ કરું ત્યારે લખવા પડે છે તમને બતાવવા માટે કે કઈ રીતે આવ્યું. બાકી દાખલામાં તમારે આ લર્ન કરવાનું છે, યાદ રાખવાનું છે, બાય હાર્ટ કરવાનું છે.
એટલે dx ના પ્લેસ પર તમે સીધું જ 2dt upon 1 plus t² લખી દેવાનું. આ બધા સ્ટેપ્સ બતાવવાનું કોઈ જ કામ નથી. હા, ભૂલી ગયેલા હોય ને તમારે કરવું પડે તે બે નંબરની વાત છે, બટ તમે સીધું જ dx લખી શકો છો. પણ આ તો dx ના પ્લેસ પર આવ્યું. a ને b તો અચળ છે, પણ cos x માં પણ x આવવાનું કે નહીં? તો ત્યાં શું કરીશું? તો આપણે tan સપોઝ કર્યું છે, તો આપણા cos અને sin 11મું ધોરણ આવ્યું. cos અને sin બંનેના tan વાળા સૂત્રો છે, બરાબર? તો હવે શું લખાશે? તો કે cos x બરાબર 1 minus tan square x/2 છેદમાં 1 plus tan square x/2. યાદ આવે કે આવા સૂત્રો તમને 11મા ધોરણના? એ 11મા ધોરણના સૂત્રો તમારે યાદ હોય તો, કારણ કે જે રીતે અહીંયા કેમ sec વર્ગની જગ્યા પર હું tan વર્ગ લાવું તો t લખી શકું, એટલે તે રીતે સમ વાપર્યું. તેવી રીતે cos ની જગ્યા પર પણ મારે tan લાવવું પડે છે કે જેથી હું t લખી શકું. અને એ tan લાવવા માટે cos નું tan માં રૂપાંતર કરાય તેવું સૂત્ર 1 minus tan square, અહીંયા x હોય તો અહીંયા x/2, બરાબર? અને tan square x/2 upon 1 plus tan square x/2 એટલે આવશે 1 minus t² છેદમાં 1 plus t². એટલે cos x તમારે આ યાદ રાખવાનું છે. અને કદાચ sin x આવ્યું હોય તો કે sin x આવ્યું હોય તો sin નું પણ tan વાળું સૂત્ર 2 tan x/2 છેદમાં 1 plus tan square x/2. આપણે sin 2x અને cos 2x નું લખેલું છે 1 minus tan square upon 1 plus tan square, 2t upon 1 plus t². પણ તેમાં અહીંયા 2x છે, અહીંયા x છે, એટલે મેં એંગલ હાફ કર્યો છે. તો હવે લખાશે આવ્યા 2t upon, બધામાં છેદ સરખો છે, જુઓ 1 plus t², 1 plus t², 1 plus t². dx માં 2dt upon 1 plus t², cos x માં 1 minus t² upon 1 plus t² અને sin x માં 2t upon 1 plus t². આ ત્રણ જણા છે. આ બધું તમારે સીધું આ જવાબ જ યાદ રાખવાનું છે. કયું યાદ રાખવાનું આવ્યું? આ અને અહીંયા આવ્યું. આ બધું લખવાનું કશું જ કામ નથી જ્યારે તમે સપોઝ કરો ત્યારે. તો આ ત્રણ તમારે લર્ન કરવા જરૂરી છે આ પ્રકારના દાખલામાં. ઓળખવાની રીત પણ વેરી ઈઝી છે. નીચે તમારું cos વાળું પદ હોવું જોઈએ અથવા sin વાળું હોવું જોઈએ અથવા તો બંને હોવું જોઈએ. એ લોકોનો ઘાત જે છે તે એક હોવું જોઈએ. પછી અચળ લોકો સાથે હોય તો કોઈ પ્રોબ્લેમ નથી મને, બરાબર? તો આ એક મેથડ તમારી બાકી હતી. એના પર હવે આપણે એકાદ બે દાખલા જોઈ લઈએ કે તમારી મેથડ કમ્પ્લીટ થઈ જાય. યાદ રાખજો, dx ની જગ્યા પર 2dt upon 1 plus t², cos x નો આવ્યો અને sin x નો આવ્યો. સીધું આપણે એ જ અપ્લાય કરીશું. ઓકે, દાખલો કરીએ. એટલે આને ઓળખવાનું કેવી રીતે? આવું આવે એટલે tan x/2 બરાબર t વાળી રીત એવું થશે. જે દેખાતું નથી અંદરથી આપણે સપોઝ કરીએ છીએ. I equal to integration 1 upon 1 minus 2 sin x dx. 1 upon 1 minus 2 sin x dx. આવી ગયો, બરાબર? તો આમાં કોઈ બીજી મેથડ તમને વિચાર આવે જ નહીં કે કઈ રીતે કરું. ઓકે, એટલે બીજું કોઈ મેથડ તમને ધ્યાનમાં નહીં આવે એટલે હું સપોઝ કરીને કરી શકું છું. એટલે sin ની પાવર એક જ છે, એટલે ધારો કે tan x/2 equal to t. એટલે સીધું જ dx લખી દઉં, યાદ રહેલું હોય તો 2dt upon 1 plus t². પછી મને જરૂરિયાત કોની છે? sin ની જ છે, એટલે sin જ લખું, cos ની જરૂરિયાત નથી. તો એ આવશે 2t upon 1 plus t². આવું લખી દેવાનું સીધું. તો હવે આ શું લખાશે? 1 upon 1 minus 2 sin x ના પ્લેસ પર 2t upon 1 plus t² અને dx ના પ્લેસ પર આવ્યું આવશે 2dt upon 1 plus t². ઓકે, હર હંમેશ તમારા 1 plus t² જે છે તે કેન્સલ થઈ જ જશે દર વખતે, કારણ કે અહીંયા આવશે ને છેદમાં પણ આવશે. અહીંયા લસા લો, લસાની સાથે છેદ ઉપર આવશે, 2 ને બહાર લઈ લો, કયા 2 આવ્યા? આ 2 1 plus t² લસા વાળા ઉપર ગયા, આ એક સાથે 1 plus t² ગુણાશે minus 4t dt upon 1 plus t², કારણ કે મેં 2 બહાર લખ્યા છે તો આ કેન્સલ દર વખતે જ થશે, દર વખતે જ. શું રહ્યું? 2 1 upon t² minus 4t plus 1 dt. આવી ગયું? હવે t² minus 4t plus 1. તો હવે તમારે જૂની રીત આવી ગઈ કે નીચે દ્વિઘાત સમીકરણ આવ્યું. નીચે દ્વિઘાત સમીકરણ આવ્યું, ઉપર અચળ પદ છે, તો આને મારે શું કરવાનું છે? પૂર્ણ વર્ગ બનાવવાનું છે. આવું બધું તમને મેથડ ધ્યાનમાં આવજો. મોટી મેથડ તમારી બે એક જ છે. નીચે દ્વિઘાત સમીકરણ આવે તો પૂર્ણ વર્ગ બનાવો,
નીચે દ્વિઘાતની સાથે ઉપર સુરેખ વિધેય હોય તો છેદનું વિકલન ઉપર લાવો અને નીચે અવયવ આવેલા હોય તો આંશિક અપૂર્ણાંક. આ ત્રણ તમારી મેઇન રીત છે. પછી ખંડસ્થ સહસંકલનમાં પણ પાછી આ રીત આવે છે બધી. આ બધામાં છેદમાં આવે તો ખંડસ્થ સહસંકલનમાં બાજુમાં ગુણાકારમાં આવે છે. રીત તો આની યાદ છે, બરાબર? એટલે આટલી રીત બહુ કાળજીપૂર્વક કરવી જોઈએ છે. 4 માર્ક માટેનો દાખલામાંથી જ આવશે. કહી દઉં છું પાછું પણ 1/t² -4t અંતિમ પદ શોધવાનું કાયમ. મધ્યમ પદનો વર્ગ 4 નો વર્ગ 16 આવશે, છેદમાં 4 એટલે 4 જ આવશે ને છે 1, બરાબર? એટલે મારે શું કરવું પડશે? -3, બરાબર? 4 - 3 એટલે 1 આવી જશે પ્લસમાં, એટલે 2 1 આ જે આવ્યું તે t -2 નો સ્ક્વેર પૂર્ણ વર્ગ માઈનસ આવ્યો આવશે √3 નો સ્ક્વેર. હવે તમારું સૂત્ર જે કાંઈ આવતું હોય તે 1/t² - a² એટલે x² - a² નું સૂત્ર એટલે 1/2 a વાળું આવશે. 1/2a તરીકે √3 1/2a log t -2 -√3 એટલે x - a છેદમાં t -2 +√3. t ની વેલ્યુ મૂકી દેવા પડે. 1/√3 log t એટલે 10x/2 -2 -√3 10x/2 -2 +√3. અંકોને તમે કાઉન્સમાં લીધા તો -12 ની પ્લસ થશે ને અહીંયા માઈનસ થશે. કરવું નહીં કરવું બંને ચાલે, કઈ વાંધો નહીં. તો આ તમારી મેથડ થઈ. ઓળખવાની પદ્ધતિ તમને કહી તે પ્રમાણે આ પ્રકારના સંકલિતો અમારી પાસે આવશે. એટલે આ તમારો આન્સર થયો, બરાબર? હવે ધ્યાનમાં આવે કે આ તમારી યાદ રાખીને સીધું લખી દેવાનું છે. તે બીજો એક દાખલો કરીએ આપણે એમાં. ઓકે, બીજો ક્વેશ્ચન. वन अपॉन 5 minus 5 plus 4 cos x. 1 upon 5 plus હોય કે માઇનસ હોય આપણને બહુ ફરક નહીં પડે. હવે અમારી મેથડ થઈ ગઈ. a તરીકે 5 છે, b તરીકે 4 છે અને cos x આવેલું છે. એટલે આવશે, ધારો કે મેથડ જ ઓળખાવી જોઈએ. 10x/2 = t. સીધું dx લખાશે 2dt upon 1 plus t². જરૂરિયાત કોની છે? રકમમાં cos ની છે એટલે 1 minus t² upon 1 plus t². સાઈન આમાં છે જ નથી કે સાઈન લખો. જો બંને હોય તો મારે બંને લખવા પડે. આ દાખલામાં સાઈન જ હતું. 1 5 4 cos ની જગ્યા પર 1 minus t² upon 1 plus t² અને dx ની જગ્યા પર 2dt upon 1 plus t². લસા લો. 5 સાથે 1 plus t² ગુણાશે અને છેદનો છેદ એટલે ઉપર જશે. 1 plus t² 5 1 plus t² minus 4 sorry plus 4 1 minus t² 2dt upon 1 plus t². 2 બહાર આવશે. 5 + 5t² plus 4 - 4t² dt. આ બધું સાદું પડે, સિમ્પલ. 1 upon t² માં 5 minus 4 એટલે t² જ રહી ગયા અને 5 ને 4 9. નામનું સૂત્ર બની ગયું. જો 1 upon t² plus 3 square 2 1 upon x² plus a² આવી ગયું. 1 upon x² plus a² એટલે 1/a tan inverse x/a plus c 2/3 tan inverse tan x/2/3 plus c. આ થઈ ગયો દાખલો. સૂત્ર તો છેલ્લે તમારા 1 upon x² plus a² કે 1 upon x² minus a² નું સૂત્ર આવશે હર વખતે. 1 upon x² plus a², 1 upon x² minus a², 1 upon a² minus x². આ ત્રણમાંથી કોઈ એક જ સૂત્ર તમારું આવશે. આગલા દાખલામાં x² minus a² આવ્યું તો x² plus a² નું આવ્યું. આગળનો એક દાખલો જે બહુ પૂછાયા કરતો છે તે આપણે કરીએ. 2-3 તમને હોમવર્કમાં આપીશ. I equal to
1 upon cos alpha plus cos x. આ બહુ વાર પૂછાયા કરે alpha belongs to 0 to pi by 2 ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં છે. આની જગ્યા પર 1 plus cos alpha into cos x વાળો દાખલો પણ છે. આના જેવો બેઠો થયા કરશે. હા, આના જેવો બેઠો થશે. આમાં જેવા સ્ટેપ્સ કરવાના તેવું જ થશે. અહીંયા 1 આવશે અને cos alpha into cos x. cos alpha અહીંયા ગુણાકારમાં આવશે cos x ની જોડે. ઓકે, તો અહીંયા તમે છે ઘણાને એવું થાય કે આમાં કઈ મેથડ કરવાની કઈ મેથડ કરવાની વિચાર આવે. તમારે ફક્ત મેથડ વિચારવાની છે કે cos x છે, cos x નો સૌ અરે શું કહેવાય ઘાતાંક 1 છે, એટલે આ મેથડમાં અહીંયા અચળ જોઈએ. તો cos alpha તો અચળ જ છે ને, તો સાથે cos આવ્યો એટલે આપણને કન્ફ્યુઝન થાય કે અહીંયા શું કરીએ. બટ cos alpha તો પોતે અચળ જ છે, એટલે આ એ જ છે ને આ cos x છે. એટલે આ જ બેઠું ટર્મ તમારી આવેલી છે b તરીકે 1 છે. એટલે અહીંયા પણ tan x by 2 equal to t ની જ મેથડ છે. tan x by 2 equal to t, dx લખાશે 2 dt upon 1 plus t square અને cos x ની આવશ્યકતા છે 1 minus t square upon 1 plus t square. I લખાશે 1 upon cos alpha 1 minus t square upon 1 plus t square 2 dt 1 plus t square. લસા ઉપર આવશે cos alpha જોડે 1 plus t square ગુણાશે. આ 1 minus t square as it is રહેશે dt upon 1 2 dt upon 1 2 બાર નથી લખાય એટલે હવે 2 બાર લઈ લઉં છું. ટર્મ્સ છોડવા પડે. cos alpha plus cos alpha t square રાઈટ કે plus 1 minus t square અને અહીંયા આવશે dt. હવે ખાસ કાળજીપૂર્વક પદ ગોઠવવાના રહેશે. પદ ગોઠવવાના કઈ રીતે આવશે તે બરાબર. t સ્ક્વેર વાળા પદ બે છે cos alpha t સ્ક્વેર અને t સ્ક્વેર કોમન નીકળી શકે તો 1 minus t સ્ક્વેર આવશે અને અહીંયા આવશે 1 plus cos alpha. એટલે I equal to 2 1 upon અહીંયાથી 1 plus cos alpha આવ્યા. અચળ લોકોને લેખા સાથે આ બંને અચળ છે 1 અને cos alpha બંને. આ બે પદ જે રહ્યા t સ્ક્વેર વાળા તેમાંથી t સ્ક્વેર કોમન કાઢું છું એટલે રહેશે cos alpha minus 1 અત્યારે પણ cos alpha minus 1 રહેશે ને તેમાં જરાક પ્રોબ્લેમ થશે તે કે અહીંયા હું લખી નાખું કે plus cos alpha minus 1 t સ્ક્વેર. આ બહુ અગત્યનું પદ છે. હવે શું થશે તો કે આ આખું અચળ છે મારા માટે એટલે આ a તરીકે કામ કરશે ને આ t સ્ક્વેર નો ગુણક પણ અચળ રહ્યો ને બરાબર. અચળ રહ્યો એટલે હું દાખલા કહી દઉં કે 1 upon અહીંયા a સ્ક્વેર plus b t સ્ક્વેર આવું હોય. હા, તો આપણે આમ તો 1 upon અહીંયા હું a નો સ્ક્વેર લખું ને અહીંયા b t નો સ્ક્વેર લખું ને પછી સૂત્ર અપ્લાય કરી દઉં કે નેરવા ને t નો ગુણક બહાર લખવા પડે છે b. તો t નો ગુણક આવ્યા b જાય તે બહાર લખવા પડે છે નહીતર મારે b પહેલાથી કોમન કાઢવાનો. તમને બે પ્રકાર બતાવેલા છે મેં, ડાયરેક્ટ લખવું હોય તો અને t કોમન કાઢીને લખવું હોય તો બંને રીતે કામ થઈ શકે. બટ અહીંયા જ્યારે હું આ લખીશ કે આનો વર્ગ ત્યારે આ જે છે ને તે મારો પોઝિટિવ હોવો જોઈએ. પોઝિટિવ વર્ગમૂળ કરવાની ને એટલે એ પોઝિટિવ હોવું જોઈએ મારે ને નેગેટિવ હોય તો મારે પેલો માઈનસ આપણે બહાર જ રાખીએ છીએ. ધારો કે અહીંયા મારા માઈનસ b હોતે માઈનસ b સ્ક્વેર તો માઈનસ તો બહાર રાખીને તો b લખી ને આવ્યા બરાબર. એટલે -2 તરીકે તો અહીંયા મારે જોવું પડે કે અહીંયા પ્લસ છે પણ આ cos alpha -1 કેવા છે, પોઝિટિવ છે કે નેગેટિવ છે. જો નેગેટિવ હોય તો અહીંયા મારે માઈનસ કરીને એને આટલો ભાગ લેવાનો છે. ઓકે, એટલે આ મારે ખાસ જોવું પડે કે જેનો મેં રૂટ કાઢીને લખવાની છું, રૂટ નો સ્ક્વેર રીતે લખવાની છું તો તે રૂટ વાળી ટર્મ મારી પોઝિટિવ જોઈએ. તો અહીંયા cos alpha -1 જે છે ને તે પોઝિટિવ નથી. કેમ? તો કે cos alpha પ્રથમ ચરણમાં છે 0 ને 1 ની વચ્ચે એટલે એની વેલ્યુ 0 ની વચ્ચે થશે ને પ્રથમ ચરણમાં. તો cos alpha એટલે alpha belongs to 0 થી pi by 2 છે એટલે cos alpha ક્યાં આવશે 0 થી 1 ની વચ્ચે. pi by 2 એટલે 0 ને 0 એટલે 1. cos alpha 0 ને 1 ની વચ્ચે છે તો 0 ને 1 ની વચ્ચે છે તો પછી cos alpha -1 કરીશ તો જવાબ મારો માઈનસ માં આવવાનો કે નહીં કારણ કે 1 મોટો બરાબર. એટલે શું તમારું cos alpha મારું કેવું છે less than 1 છે એટલે મેં 1 minus cos alpha કરું ને તો greater than 0 આવે. 1 minus cos alpha કરું તો જ greater than 0 આવે છે. આમ લખું તો નહીં ચાલે એટલે મારે શું કરવું પડે ચિહ્ન
બદલવા પડે તેવું છે એટલે અહીંયા મારે માઇનસ બહાર લેવાની છે માઇનસ બીટી હતા તો માઇનસ ને બહાર રાખ્યા ને ખાલી બી અંદર રાખ્યા બરાબર તેવી રીતે આવ્યો જવાબ ઋણ આવે છે તેને ધન બનાવવા પડે મારે એટલે ધન બનાવવા માટે મને cos આલ્ફા -1 નહીં જોઈએ પણ 1 માઇનસ cos આલ્ફા જોઈએ આ તમારું નેગેટિવ છે બરાબર છે એટલે આમ લખો તો લખાય કે cos આલ્ફા -1 લેસ ધેન 0 એટલે 1 માઇનસ cos આલ્ફા ગ્રેટર ધેન 0 મને ગ્રેટર ધેન 0 જોઈએ એટલે અહીંયા મને આવું નહીં ચાલે 2 1/1 પ્લસ cos આલ્ફા માઇનસ 1 માઇનસ cos આલ્ફા t સ્ક્વેર સમજાશે એટલે આ નહીં ચાલે મને આ નથી ચાલતું બરાબર તેનું રીઝન આવ્યું આખું એટલે મારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે આ દાખલામાં આનો જે બીજો દાખલો મેં તમને કીધો ને કે અહીંયા ઇન્ટુ cos આલ્ફા થાય છે તેમાં આ પ્રોબ્લેમ નડતો જ નથી તેમાં મારો અહીંયા આપણું જનરલ આપણે ટેવાયેલા છે કે જે પ્લસ પદ છે ને તે જ પદ પહેલા રાખીએ એટલે cos આલ્ફા કોમન t સ્ક્વેર કોમન નીકળે તો આપણે અહીંયાથી t સ્ક્વેર કોમન નીકાળીએ અહીંથી જ કાઢીએ પ્લસ વાળો એટલે cos આલ્ફા -1 લખાય છે ત્યાં આપણી ભૂલ કારણ કે સૂત્ર આખું બદલે અહીંયા પ્લસ માં સૂત્ર આવે જો એટલે a સ્ક્વેર પ્લસ x સ્ક્વેર નું સૂત્ર એટલે tan ઇન્વર્સ વાળું સૂત્ર આવી જાય ને અહીંયા માઈનસ આવે છે વચ્ચે એટલે a સ્ક્વેર માઈનસ x સ્ક્વેર એટલે log વાળું સૂત્ર આવે સૂત્ર જ બદલાઈ જાય આખા એટલે આ બહુ જ કાળજી રાખવા પડે તેવું પદ છે આ કે મારે અચળમાં 1 પહેલા આગળ અહીંયા 1 પ્લસ cos આલ્ફા તો અહીંયા પણ 1 માઈનસ cos આલ્ફા 1 જ આગળ રાખવાનું અચળ પદ જ આગળ રાખવાનું છે અને cos આલ્ફા પાછળ કારણ કે હર હંમેશ cos ની વેલ્યુ 0 ને 1 ની વચ્ચે જ આવવાની છે એટલે મારે 1 માઈનસ જ લખવાનું છે કમ્પલસરી આ બહુ જ અગત્યની વસ્તુ છે અહીંયા ઓકે ચાલો એટલે આ ખાસ કાળજી રાખીને કામ કરવાનું અહીંયા मैं આનો ગુણક બહાર લઈ લઉં તો પણ ચાલે t સ્ક્વેર નો ગુણક તો 2 ને પછી લખું તો પણ કઈ વાંધો નહીં મળે 1 માઈનસ cos અરે રૂટ લેવાનું બાકી રહી ગયું સોરી અને પછી તેનો ગુણક મારે લેવા પડશે એટલે આ જાવન તો a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર તરીકે કરવા જાઉં તો 1 માઈનસ cos આલ્ફા વડે હું લખું તો આ જે થશે તે રૂટ 1 cos આલ્ફા એટલે આ જે આવવાનું ને એમાં ડોન ફોર્મ્યુલા પણ હું યુઝ કરી શકું સીધી 1 cos આલ્ફા ની જગ્યા પર cos સ્ક્વેર alpha by 2 ને પેલું sin સ્ક્વેર alpha by 2 એવું હું લખી શકું છું એ લખીને પણ કામ કરું તો ચાલેગા cos સ્ક્વેર alpha by 2 માઈનસ sin સ્ક્વેર alpha by 2 t સ્ક્વેર dt એટલે સ્ક્વેર તમને બરાબર દેખાય અત્યારે આજ કરવું જોઈએ એવું નોટ નેસેસરી માં એટલે આ શું થશે અને મે sin સ્ક્વેર alpha by 2 વડે એ કરી નાખો બાકી નાખો તો પણ ચાલે છેદમાં લઈ લઉં તો પણ ચાલે કોમન કાઢવાની એવું તો કરે છે ને એમાંથી એટલે એવું કરું તો પણ ચાલે અને આમ જ રાખી મૂકું કે cos alpha by 2 નો સ્ક્વેર માઈનસ t sin alpha by 2 નો સ્ક્વેર થયું આપણે લખીએ છે ને t સ્ક્વેર પ્લસ ન હોય તો t નો વર્ગ વત્તા 3 નો વર્ગ તમે એવું કહ્યું આ મારા માટે a છે ને આવ્યા x છે એટલે સ્ક્વેર માઈનસ x સ્ક્વેર નું સૂત્ર બને કે નહીં આવ્યા એટલે પણ અહીંયા t નો ગુણક મારી પાસે sin alpha by 2 * t લખો એટલે વધારે સારું પડે આ મારા માટે b છે એટલે t નો ગુણક મારી પાસે આવે છે તે મારે બહાર લેવા પડે 2 sin alpha by 2 રાઈટ છે કે t નો ગુણક અને હવે તમારો સૂત્ર કયું આવશે a સ્ક્વેર માઈનસ x સ્ક્વેર એટલે 1/2 a વાળું એટલે 1/2 a એટલે કોણ તો કે cos alpha by 2 1/2 cos alpha by 2 log a આગળ છે એટલે પ્લસ પહેલા આવશે એટલે cos alpha by 2 plus sin alpha by 2 into t cos alpha by 2 minus sin alpha by 2 into t plus c 1/2 sin alpha by 2 cos alpha by 2 થઈ ગયું ને લખી નાખો 2 કેન્સલ પણ થાય છે પણ એ સૂત્ર વધે છે એટલે બનાવી નાખ્યું log cos alpha by 2 plus sin alpha by 2 t ની વેલ્યુ 10x by 2 cos alpha by 2 minus sin alpha by 2 t ની વેલ્યુ 10x by 2 જો થોડા ઘણા લગાવ્યા હે લોકોએ 1 નથી 2 છે ઉપર આયા 2 sin alpha આ સૂત્ર બની ગયું log આને જે છે ને લોકો sin નીચે sin વડે ભાગાકાર કરીને પણ કાના નીચેથી પણ ઉપર sin વડે ભાગાકાર કરીને નીચે sin વડે એટલે cot થઈ જાય cot alpha by 2 10x by 2
cot alpha by 2 minus tan x by 2 અને cot ની જગ્યા પર tan લખીને પણ કરેલો હોય એટલે આપણી પાસે જે આન્સર આવે છે તે આન્સરમાં શું થશે ચાલો એટલે હવે જે આવવાનું તે 1/2 એમાં બધી બધું બરાબર કરું છે કે તે જોઈ લેવાનું 2 કોમન નીકળ્યા અને બધી વાત બરાબર છે એટલે આઈવા મેં નીચે લઈ આવું તો cot alpha by 2 થશે પ્લસ tan x by 2 છેદમાં cot alpha by 2 minus tan x by 2 પ્લસ c અને એ cot ને tan માં લખેલો હોય તો 1 plus tan alpha by 2 tan x by 2 ને 1 minus tan alpha by 2 tan x by 2 એવું તમને લખેલું હોઈ શકે આવું થાય એટલે હવે જે આવે તે પાછું શું આવશે એને કન્વર્ટ કરેલું હશે આ cot ને tan માં એટલે 2 upon sin alpha log 1 plus tan alpha by 2 આવો જવાબ લખતા છે 1 minus tan alpha by 2 tan x by 2 plus c આમ છે મેથડમાં બહુ જરાક ધ્યાનપૂર્વક કરવા પડે તેવું છે અહીંયા એક વસ્તુ મારી જરાક રહી ગઈ તે શું છે cos પર alpha by 2 જે છે તો 2 cos પર alpha by 2 આવે ને આ એક વાર રહી ગયું હતું બરાબર છે ને 2 cos પર alpha by 2 2 sin પર બદલે 2 બહાર નીકળશે એટલે અહીંયા 1 થઈ જશે અહીંયાથી 2 બહાર કાઢેલા છે અહીંયા લખ્યા અહીંયા બહાર કાઢ્યા 2 2 બંનેમાંથી એટલે આ થઈ ગયું 1 એટલે અહીંયા આવશે 1 અહીંયા આવશે 1 ધ્યાન આપશે ને 1 plus cos alpha એટલે 2 cos alpha by 2 2 sin alpha by 2 2 બહાર નીકાળી કાઢેલા છે એટલે આ 2 કેન્સલ થઈ જાય છે અને 1 થઈ જશે એટલે 1 upon sin alpha તમારું સૂત્ર રહેશે આટલું એક તમારે ધ્યાનમાં રાખવાનું આની જગ્યા પર 1 plus cos alpha ની જગ્યા પર પહેલા હું cot alpha by 2 લઈ આવું તો પણ ચાલે આ બે ત્રણ પદ્ધતિથી દાખલાનું સાદુરૂપ આપી શકાય એવું છે બરાબર પહેલાથી નીચે લઈ આવું છે 1 minus cos alpha બહાર લઈ લેવાનું તો અહીંયા 1 plus cos alpha 1 minus cos alpha પછી રૂટ લઈ લેવાનું રૂટ નો સ્ક્વેર તો એમાં cot alpha by 2 નું સૂત્ર બની જાય એટલે સીધું cot alpha by 2 લખાય એવું પણ બનાવી શકાય અને આખો cos માં રાખેલો છે તેની જગ્યા પર તમે એવું પણ કરી શકો છો એવું કરી શકાય છે કોઈ પ્રોબ્લેમ નથી એટલે આ દાખલો બહુ વાર પૂછાય છે બહુ જ બધી વાર આને કારણે ખાસ 1 minus cos alpha કાયમ આવા દાખલામાં 1 minus cos alpha જ લેવાનું છે ધ્યાનમાં રાખજો એ વસ્તુ એટલે બહુ વાંધો નહીં આવે એટલે આ થયો તમારો 24 માં દાખલો અરે ચોપડીમાં 24 માં દાખલો છે એટલે એટલે ધ્યાનમાં રાખવા જેવો દાખલો તેની આ વાત છે અજવે કે માં દાખલો કરીએ એટલે પેલો તો હું તમને હોમવર્કમાં આપીશ અહીંયા ઇન્ટુ cos alpha છે એટલું જ અહીંયા 1 પ્લસ બાકી 10 ટેક્સ આવા જ આવશે અહીંયા જરાક બહુ કાળજીપૂર્વક કરવા પડે તેવું છે સૂત્ર p² નો ગુણક પહેલેથી બહાર લઈ લો ને તો પણ સારું પડે મેં નથી લીધેલો આમાં પણ તમે પહેલેથી લઈ લો ને sin alpha by 2 તો પણ સારું પડે છઠ્ઠો પેજ દાખલો હતી કેટલા મળે એની મળે I equal to 1 upon 1 plus sin x plus cos x dx sin ને cos બંને આવ્યા બરાબર અને જો જરાક માપમાં લેવો તો 3 plus 2 sin x એવું લખી નાખું 3 plus 2 sin x plus cos x સરખું છે sin ને cos બંને આવ્યા ચાલો tan x by 2 equal to t વાળી મેથડ આધાર નાખ્યો dx equal to 2 dt upon 1 plus t square અહીંયા cos અને sin બંને જ છે 2t upon 1 plus t square અને cos x આવશે 1 minus t square upon 1 plus t square 1 upon 3 plus 2 2t upon 1 plus t square cos x એટલે 1 minus t square upon 1 plus t square અને dx એટલે 2 dt upon 1 plus t square લસા ઉપર જશે 3 સાથે 1 plus t square ગુણાશે બાકી તો બધામાં છેદમાં છે જ 2 dt upon 1 plus t square 2 હર વખતે બાર 3 plus 3t square 4t 1 minus t square dt
આ આવ્યું 2t² પ્લસ 4t અને પ્લસ 4 બરાબર 3 ને 4 બરાબર છે બધું એટલે આવ્યા 2 1 upon और जैसे 2 कॉमन निकलता है t² प्लस 2t प्लस 1 t² प्लस 2t प्लस 2 આવે છે ચાલો નીચે દ્વિઘાત સમીકરણ આવ્યું જો દ્વિઘાત સમીકરણ આવ્યું એટલે મારે પૂર્ણ વર્ગ બનાવવા પડે તો પૂર્ણ વર્ગ બનાવી કાઢું છું એટલે t² પ્લસ 2t અંતિમ પદ મને કહું જોઈએ તો 1 જોઈએ ને તેનો વર્ગ 4/4 1 એટલે 2 ને સ્પ્લિટ કરીએ 1 + 1 આટલું ને આટલું 2 1 upon t plus 1 નો સ્ક્વેર ને આ પણ 1 નો સ્ક્વેર મને પણ x² + a² આવ્યું a તરીકે 1 છે એટલે 1/a tan inverse x by a એટલે આ 2 તો કેન્સલ થઈ જશે નહીં 2 હા કેન્સલ થઈ જશે બસ અહીંયા 2 આવતા નથી કેમ કે 2 હતા 2 કોમન કાઢ્યા એટલે કેન્સલ થઈ એટલે પાછા 2 નથી આવતા ઓકે એટલે આ 2 નહીં આવશે tan inverse t ની વેલ્યુ tan x/2 + 1 છેદમાં તો 1 જ છે પ્લસ c tan inverse tan x/2 + 1 આનો આન્સર આવે છે નાના દાખલાઓ નાનું સાદુરૂપ આપીને નાના MCQ માં પણ આવા દાખલા પૂછાય છે હા એટલે આ તમારી થઈ ગઈ tan x/2 = t વાળી મેથડ એવા તમારા દાખલા નિયત સંકલનમાં આવેલું છે એમાં કદાચ તમારે એવી પેટર્ન હશે 1 cos x - sin x તેમાં પેલું અંક 1/√2 વડે ગુણાકાર ભાગાકાર કરીને પણ કરાય ને tan x/2 વડે સપોઝ કરીને પણ કરાય cos અને sin નો પાવર 1 હોય tan x/2 દાખલો થઈ જ જાય છે કમ્પલસરી થઈ જાય છે ઓકે એટલે આ મેથડ ધ્યાનમાં રાખવા જેવી છે હવે તમારી છે ને અલગ અલગ પ્રકારની જે બધી મેથડો હતી ને કે જે અમુક તમારી ટેક્સ્ટ બુકમાં નહોતી તે બધી જ મેં કરાવી દીધેલી છે આમાં આઈડિયા પણ આવી ગઈ tan x/2 વાળી આજે જરાક મેં રિમાઇન્ડ કરાવી દઉં તમને આ આવે એટલે tan x/2 બરાબર પછી 1 upon cos² વાળું પદ આવે cos² ને sin² વાળું પદ આવે કે બંને આવે કે આના જેવું છે આ cos ની એક ઘાત હોય તો tan x/2 પણ cos નો વર્ગ કે sin નો વર્ગ બંને હોય ને એ બેમાંથી કોઈ એક હોય તો cos વર્ગ x વડે ભાગાકારની રીત છે બરાબર છે cos વર્ગ x વડે ભાગાકારની રીત છે પણ તેમાં ઉપર sin x ને cos x આવેલું હોય તો આના માટે છેદના માટે ધારવા વાળી રીત છે તો તમારે છેદના માટે ધારી દેવાનું છે ઉપર અચળ પદ હોય ને નીચે cos વર્ગ હોય તો cos વર્ગ વડે ભાગાકારની મેથડ છે ને ઉપર sin 2x નું સૂત્ર હોય ને નીચે cos વર્ગ હોય તો છેદના માટે ધારવા વાળી રીત છે બરાબર છે અને cos અને sin નો પાવર 1 હોય તો tan x/2 = t વાળી રીત છે પછી આપણે બીજી કઈ જોઈ કે અહીંયા x² + 1 અને અહીંયા x⁴ + 1 dx હોય તો મારે x² વડે ભાગાકારની રીત છે ત્યારે મારે x² વડે ભાગાકારની રીત છે આ ધ્યાનમાં રાખવાનું પછી એક છેદમાં વર્ગાત્મક સમીકરણ હોય તો મારે પૂર્ણ વર્ગ બનાવવા વાળી રીત છે પછી તે આમ હોય કે વર્ગમૂળની અંદર હોય મારે પૂર્ણ વર્ગ જ બનાવવાનું છે ને ઉપર જો સુરેખ વિધેય આવી જાય તો વર્ગાત્મક સમીકરણ જે છે તેનું વિકલન ઉપર સેટ કરવા વાળી રીત છે અને 1 upon અહીંયા x - a ને x - b અહીંયા કોઈ બહુપદી તો પણ કઈ વાંધો નહીં તો અમારે આંશિક અપૂર્ણાંકની રીત છે આમ બધી તમારી અલગ રીતનું લિસ્ટ બનાવી નાખવા પડે તમારે અને તે પ્રમાણે તમે પ્રિપરેશન કરો તો વધારે ફાયદાકારક અત્યારે તે મેથડના દાખલા તમારે આવી જાય તો તમારા થઈ જ જાય છે એટલે અલગ અલગ પ્રકારની આ બધી જ મેથડ તમને બતાવી દીધેલી છે પૂર્ણ વર્ગ બનાવવા માટે તમારે જે m અને n શોધવા ઉપર સુરેખ વિધેય ઉપર હોય અને છેદનું વિકલન ઉપર લાવવાનું હોય તેમાં મેં તમને m અને n વાળી પદ્ધતિ પણ બતાવેલી છે કે જે પણ તમે અપ્લાય કરી શકો છો અને ડાયરેક્ટ પણ અપ્લાય કરી શકો છો બંને જ કરાવેલું છે પણ પ્રેક્ટિસ નહીં કરશો તો ડેફિનેટલી નહીં આવડશે કહી દઉં છું હા પ્રેક્ટિસ ના કરો તો કોઈ પણ દિવસ તમને સંકલન આવડવાનું નથી એ મગજમાં રાખીને જ ચાલજો ઓકે એટલે અત્યારે આપણે આટલા દાખલા કમ્પ્લીટ કરીએ હજુ બીજા મોટા દાખલા તો 2-4 એવા છે કે જે ખાસ પૂછ્યા કરે તેવા છે એવું હોય તો હું કરાવી દેવા નહીં તારે એમ્પાયર સર કરાવશે તો હજુ મારો એકાદ લેક્ચર તમારી પાસે જઈ શકે એવું થઈ શકે ઓકે ટિલ ધેન બાય મેથડ ધ્યાનમાં રાખીને દાખલા બીજા એક્સ્ટ્રા આપીશ તે પૂરા કરજો